સુરત શહેરમાં ડાયમંડ બુટ્સ વહેલી તકે શરૂ થાય તે માટે મૈદરપુરા હીરા માર્કેટમાં મોટી બજાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં મૈદરપુરા હીરા માર્કેટના મોટા વેપારીઓ સાથે હીરા દલાલ અને નાના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર હતા। સુરત ડાયમંડ બુટ્સમાં વેપાર શરૂ કરવા માટે હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ડાયમંડ બુટ્સ વહેલી તકે શરૂ થાય તે માટેનો જબરદસ્ત પ્રતિસાદ વેપારી પાસેથી મળ્યો હતો। એક જ અવાજે જૂન 2024માં માર્કેટ શરૂ કરવાની બાહેધરી આપી હતી। આ મીટિંગમાં ડાયમંડ બુટ્સની કમિટી તરફથી ચેરમેન ગોવિંદ ધોળકિયા, વાઇસ ચેરમેન લાલજી પટેલ, પ્રેસિડેન્ટ અરવિંદ શાહ, મથુર સવાણી, વાઇસ પ્રેસિડેન્ટ નાગજી સાકરિયા, વાઇસ પ્રેસિડેન્ટ આશિષ દોશી વગેરે હાજર હતા। વેપારીઓને સમજણ આપવામાં આવી હતી કે આપણે એક સાથે ઓફિસ શરૂ કરવી પડશે, ત્યાં સુધી આપણે મૈદરપુરા ડાયમંડ માર્કેટની પાર્કિંગમાં બેસીને વેપાર કરતા રહીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।